નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો જે આપણો વિષય છે તે છે રુદ્રાક્ષ વિશે। રુદ્રાક્ષ એટલે કે રુદ્ર એટલે સાક્ષાત શિવ શંભુ અને અક્ષ એટલે અશ્રુ। પાર્વતી માતાના સ્નેહ અને અપાર પ્રેમ દ્વારા જે શિવજીના આંખોમાંથી આંસુ ટપકે છે અને તેને રુદ્રાક્ષનું રૂપ ધારણ કરવામાં આવે છે। શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ શંભુની જે ત્રીજી આંખ છે તેને પણ રુદ્રાક્ષ કહેવામાં આવે છે। રુદ્રાક્ષ જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને શિવજીનું જ સ્વરૂપ કહેવામાં આવે છે। રુદ્રાક્ષ એક ફળ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે। આપણા ભારતમાં પણ કેટલાક પહાડી પ્રદેશો પર આપણને રુદ્રાક્ષની પ્રાપ્તિ થાય છે। રુદ્રાક્ષ જે એક ભૂરા કલરનું ફળ હોય છે અને તે રુદ્રાક્ષમાં પરિવર્તિત થાય છે। રુદ્રાક્ષ જે છે તેને આપણે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઉપયોગ કરતા હોય છે અને સાથે સાથે રુદ્રાક્ષમાં ઔષધીય ગુણ પણ પ્રાપ્ત થાય છે। રુદ્રાક્ષ એક મુખીથી લઈને 21 મુખીના જોવા મળતા હોય છે અને દરેક રુદ્રાક્ષનું અલગ જ મહત્વ છે। દરેક રુદ્રાક્ષ દરેક દેવી દેવતાઓ સાથે સંકળાવવામાં આવેલો છે અને ચોક્કસ રીતે જો તમે રુદ્રાક્ષનો ઉપયોગ તમારા નિયમિત જીવનમાં કરો છો તો તમને તમારા શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળે છે। સાથે સાથે તમારા જીવનની તકલીફોને દૂર કરવા માટે પણ રુદ્રાક્ષ ખૂબ જ ફળદાયી નીવડે છે। જ્યારે આપણે વાત કરીએ છીએ રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિનો જે શ્વસન ક્રિયા છે તે ખૂબ જ સારી રીતે કાર્યરત થાય છે। તેના માનસિક જે વિચારો છે તેમાં પણ તેને શુદ્ધતા થતી જોવા મળે છે। નકારાત્મક વિચારો રુદ્રાક્ષ પહેરવાથી દૂર કરી શકાય છે અને સાથે સાથે રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિને જે જીવનમાં કેટલાક કાર્યો જે તેને અટકી રહ્યા છે તે કાર્યો પણ પરિપૂર્ણ થવા લાગે છે। દરેક રુદ્રાક્ષને તેના આકાર સાથે તેના મુખને બિરાજવામાં આવ્યું છે એટલે કે દરેક એક મુખીથી લઈને 21 મુખીના જે રુદ્રાક્ષ છે તેમનું અલગ અલગ રૂપે તેનું એક રૂપ હોય છે અને તે ચોક્કસ રૂપના આધારે તેને ઓળખવામાં આવે છે। જ્યારે એકમુખી રુદ્રાક્ષ હોય છે ત્યારે તેનો જે શેપ હોય છે એક મુખવાળો હોય છે માટે તેને એકમુખી ગણવામાં આવે છે। આ પ્રકારે 2 મુખ 3 મુખ 4 મુખ એવી રીતે 21 મુખી રુદ્રાક્ષની ઓળખ આપવામાં આવે છે કે એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને ધારણ કરવાથી એક દુર્લભ શક્તિનો સંચાર વ્યક્તિના જીવનમાં થાય છે। આગળ જ્યારે વાત કરીએ તો દાંપત્ય જીવનને લગતી જો સમસ્યા હોય તો વ્યક્તિએ 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ। 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તેને પ્રેમમાં વધારો થતો જોવા મળે છે કારણ કે આ જે 2 મુખી રુદ્રાક્ષ છે તેને શિવ અને શક્તિનું રૂપ આપવામાં આવ્યું છે માટે દાંપત્ય જીવન અથવા તો પ્રેમ સંબંધિત જો કોઈ પણ અડચણો વ્યક્તિને જીવનમાં આવતી હોય તો 2 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી શિવ અને શક્તિના આશીર્વાદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે। જ્યારે આપણે 3 મુખી રુદ્રાક્ષની વાત કરીએ છીએ તો તે અગ્નિ તત્વ સાથે સંકળાયેલો રુદ્રાક્ષ છે જે વ્યક્તિના તેજને વધારે છે, વ્યક્તિની અગ્નિને વધારે છે। એટલે કે 3 મુખી રુદ્રાક્ષ જ્યારે વ્યક્તિ ધારણ કરે છે ત્યારે તેમાં એક અલગ પ્રકારનું તેજ જોવા મળે છે। તેના જ્ઞાનમાં વધારો થાય છે અને વ્યક્તિ નિપુણતાથી પોતાના દરેક કાર્યો કરવામાં સક્ષમ બને છે માટે 3 મુખી રુદ્રાક્ષ તે વ્યક્તિએ પહેરવો જોઈએ જે પોતાના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવા માંગે છે। આગળ જ્યારે આપણે વાત કરીએ તો જે 4 મુખી રુદ્રાક્ષ છે તેમને સાક્ષાત બ્રહ્માજીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમણે સૃષ્ટિની રચના કરી છે, જે સર્જનાત્મક રીતે કામ કરે છે। તે રીતે તમે 4 મુખી રુદ્રાક્ષ જો ધારણ કરો છો તો તમે તમારા કાર્યક્ષેત્રમાં અથવા તો તમે જે પણ સ્કિલમાં આગળ વધવા માંગો છો તેમાં કલાત્મક રીતે સર્જનાત્મક રીતે તમે ખૂબ જ સારી રીતે તેમાં આગળ વધી શકો છો। આગળ જ્યારે વાત કરીએ તો પંચમુખી રુદ્રાક્ષ, આ રુદ્રાક્ષ દરેક વ્યક્તિ ધારણ કરી શકે છે। પોતાની કુંડલીના કોઈ પણ પ્રકારના અશુભ દોષોથી જો વ્યક્તિ પીડિત હોય તેમાં પણ ખાસ કરીને રાહુને શાંત કરવા માટે વારંવાર આવતી જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે પણ વ્યક્તિ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેને ખૂબ જ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। પંચમુખી રુદ્રાક્ષને 5 પાંડવોનું રૂપ પણ કહેવામાં આવે છે અને એના કારણે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને કોઈ પણ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે, તેને સફળતા પ્રાપ્ત થાય છે।
આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ છ મુખી રુદ્રાક્ષને જે કાર્તિકેય ભગવાન સાથે જોડવામાં આવ્યો છે. કાર્તિકેય જે યુદ્ધના દેવતા છે અને તે દરેકે દરેક વિદ્યામાં પારંગત છે. અને જ્યારે તમારે દરેકે દરેક રીતે દરેક ક્ષેત્રમાં પારંગત થવું છે, વિજય પ્રાપ્ત કરવી છે, સફળતા પ્રાપ્ત કરવી છે, ત્યારે પણ છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ વ્યક્તિને વિશેષ લાભ થઈ શકે. આગળ જ્યારે આપણે વાત કરીએ સપ્તમુખી રુદ્રાક્ષની, સપ્તમુખી રુદ્રાક્ષ એટલે કે રુદ્રાક્ષનું સપ્ત સ્વરૂપ અને તેને સપ્ત ઋષિઓનું માન આપવામાં આવ્યું છે. સપ્તમુખી રુદ્રાક્ષ જે લોકોને પણ પોતાના બિઝનેસમાં વારંવાર નુકસાન થતું હોય, ધંધામાં બરકત ન થતી હોય, તે લોકો પણ સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. સપ્તમુખી રુદ્રાક્ષમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિને ધન સ્થાન્ય સંબંધિત અને પોતાના વ્યવસાય લક્ષ્ય સંબંધિત જે કોઈ પણ સમસ્યા છે તેમાંથી તેને જલ્દી નિરાકરણ મળે છે અને વ્યક્તિ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિએ દેવી શક્તિ પ્રાપ્ત કરવી હોય છે ત્યારે માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. કારણ કે જે આપણા ગ્રહ છે તેની સંખ્યા 9 છે અને માતા દુર્ગા 9 સ્વરૂપમાં વ્યક્તિને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. ત્યારે વ્યક્તિએ કોઈ પણ દેવી શક્તિનું ખૂબ જ સારી રીતે પરમાત્મા સાથે જોડાણ કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ નવમુખી રુદ્રાક્ષ જો વ્યક્તિ ધારણ કરે છે તો તેને સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે અને તેને માતાજીના દેવીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ એ કુદરત દ્વારા આપવામાં આવેલું તે વરદાન છે જેમાં વ્યક્તિ પોતાના અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. કહેવાય છે કે રુદ્રાક્ષમાં સ્વયંભૂ શિવ વસે છે, માટે રુદ્રાક્ષ ધારણ કરવાથી સાક્ષાત શિવજી તે વ્યક્તિની રક્ષા કરે છે અને તેના દરેક કાર્યમાં કુશળતા અને સફળતા પ્રાપ્ત કરાવે છે. રુદ્રાક્ષ તમે તમારા કલ્યાણ માટે ધારણ કરવામાં આવે છે ત્યારે કેટલાક નિયમોનું તમારે ચોક્કસથી તેનું અનુસરવા જોઈએ. રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ તમારે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ, કોઈ પણ વ્યક્તિને હેરાન ન કરવું, જુઠ્ઠું બોલવું કે કપટ ન કરવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષા ન રાખવી જોઈએ. તમારામાં શુદ્ધ અને સાત્વિક વિચારો પ્રેરાય તે માટે તમે રુદ્રાક્ષ ધારણ કરો છો તો ચોક્કસથી તમને ફાયદો થાય છે. આગળ જ્યારે વાત કરીએ છીએ તો તમારે રુદ્રાક્ષની પવિત્રતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે સ્વયંભૂ શિવ તેમાં વસે છે. માટે તમારે કોઈ પણ એવી ખરાબ જગ્યા ઉપર રુદ્રાક્ષને નીકાળીને મૂકી ન દેવો જોઈએ. રુદ્રાક્ષને તમારે ગંગા જળથી ડૂબોળી અને ત્યારબાદ સ્વયંભૂ શિવનો ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કર્યા બાદ ધારણ કરો છો. સાક્ષાત શિવજીની કૃપા તમને મળે છે. રુદ્રાક્ષના અલગ અલગ ફળોને ખૂબ જ સારા રાખવા માટે સરસવના તેલમાં થોડી હળદર નાખીને જો રુદ્રાક્ષને ડુબોળવામાં આવે તો રુદ્રાક્ષ હંમેશા તાજો અને ખૂબ જ સારો રહે છે. જેથી કોઈ બી રીતે ખરડાઈ ગયેલો રુદ્રાક્ષ હોય તો તમારે તેને નદીમાં પધરાવી દેવો અને ત્યારબાદ શુદ્ધ રીતે પવિત્ર રીતે તમારે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે બે મુખી રુદ્રાક્ષ જે શિવ શક્તિનું રૂપ છે અને જે પંચમુખી રુદ્રાક્ષ છે તે દરેક વ્યક્તિ ધારણ કરી શકે છે. બાકીના જે અલગ પ્રકારના જે રુદ્રાક્ષો છે તેના ચોક્કસ નીતિ અને નિયમો દ્વારા જ તેને ધારણ કરી શકાય છે. તે વાતનું પણ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. તમે પણ રુદ્રાક્ષના મહત્વને સમજશો અને તેના ઉપાયને અનુસરીને તમે બી લાભ પ્રાપ્ત કરશો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.